માર્કેટ છે ને એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે. સ્વાભાવિક છે, સુરત શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે. લોકોને પોતાનો માલ મૂકવા માટે જગ્યા ઓછી પડતા હોવા છતાં પણ લોકો એમાંથી જ રસ્તો પણ કરતા હોય છે. પરંતુ અચાનક લાગેલી આ આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરતના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે. હું એવું માનું છું કે પહેલીવાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઊભું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીઓએ પોતે કરી છે. પરંતુ રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી. અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી. હવે ધીમે ધીમે એમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલું નુકસાન એમને થયું છે, એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે. સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે. પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે જે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. અહીં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર સહિત બધા જ અધિકારીઓ, બધા જ ધારાસભ્યો, પદાધિકારીઓ, મેયરશ્રી પોતે પણ બનાવના સ્થળે સ્ટેન્ડિંગ ચેરમેનને બધા તરત પહોંચ્યા હતા. વેપારીઓને પોતાને પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને કારણે એક સંતોષ પણ છે. પરંતુ આગની ભયંકરતાની સામે કદાચ આપણે ટાંચા પડ્યા હતા, એના કારણે આપણે બહુ નુકસાનમાંથી અમને બચાવી શક્યા નથી. પણ સૌથી સાંત્વના લેવાય જે વાત છે એમાં એક પણ જાનહાનિ થઈ નથી. વર્ષો પહેલાં પૂણા કુમારિયા રોડ ઉપર એક ખુલ્લામાં જ્યારે આગ લાગી હતી, જે તે વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે અને છતાં આ આગને કાબૂમાં લઈ શકતા નથી, તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે, ત્યાં જો કંઈક થાય તો શું થાય. એમની જે ચિંતા હતી એ આજે સાચી પડી છે કે આજે આવી ગલી કૂચીમાં જે માર્કેટો હતી એના કારણે ફાયર બ્રિગેડના અંબાઓ પણ જઈ શકતા નહોતા. ઘણા બધા કમ્પાઉન્ડ વોલ તોડીને ખૂબ જોખમ લઈને ફાયર બ્રિગેડના સૌ કર્મચારી અને અધિકારીઓએ આમાં આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં રિલાયન્સ, એમએનએસ, અદાણી સહિતની અનેક જે કંપનીઓ, મોટી મોટી કંપનીઓ છે એમની પાસે જે ફાયરના સાધનો હતા એ બધા જ એમણે અહીં મદદ માટે પણ મોકલ્યા. એના કારણે પણ આગ ઓલવવામાં થોડી મદદ મળી છે, પરંતુ નુકસાનને અટકાવી શકાયું નથી. અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા, પરંતુ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કંઈ યોજનાઓ છે એમાંથી એમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું. વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહત થાય એ પ્રકારના પ્રયત્ન અમે કરીશું. આપ સૌએ પણ આગની જે ભયંકરતા હતી એ ભયંકરતાને લોકો સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. પ્રિન્ટ અને મીડિયાના તમામ લોકો, ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ પણ જોખમ લઈને નજીક જઈને અમે જે રીતે વિઝ્યુઅલ લોકો સુધી પહોંચાડીને લોકોને જાગૃત પણ કર્યા અને જે કેટલાક લોકો ફસાયા હતા એમને બહાર કાઢવામાં પણ તમારા વિઝ્યુઅલને કારણે મદદ મળી છે.
આપ સૌનો પણ એના માટે ખૂબ ખૂબ આભાર માનું ધન્યવાદ. જે રીતે ગેરકાયદે બાંધકામ આ ટેરેસ ઉપર હતું એ બાબતે કોઈ પગલાં ભરાશે? ગેરકાયદેસર કોઈ પણ બાંધકામ માટે ચોક્કસ પગલાં લેવાશે. એના બિલ્ડર હશે કે જેણે પણ એ કર્યું હશે કૃત્ય એને ચોક્કસ એમાં પગલાં લઈશું. પરંતુ આજે છે કે આગને કારણે થયેલા નુકસાનમાં એની ભરપાઈ માટે, એને રાહત માટે, એને ફરીથી એ લોકો બિઝનેસ શરૂ કરી શકે એના માટે શું કરી શકાય એના માટે આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. આજે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી જે રિલીફ ફંડ ચાલુ થયું છે એમાં પણ 11 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે અને લોકો પણ એમાં ખૂબ મોટું ફંડ આપી રહ્યા છે. તો અમે પણ એક ટોકન એમની સાથે છે એ મેસેજ આપવા માટે લોકો પણ એમાં દોરાય, પ્રેરાય અને મદદ ઊભી થાય એનો પ્રયત્ન કરી રહ્યા છે. વીમા માટે મેં ફોસ્ટાના પ્રમુખશ્રીને અને દિનેશભાઈ રાજપૂત ગઈકાલે રાત્રે અમને મળ્યા હતા. અમે હર્ષભાઈ, મુકેશભાઈ, ધારાસભ્ય બધા હતા ત્યારે ચર્ચા કરી હતી કે ફોસ્ટાએ દરેક દુકાનમાં રહેલા માલનો 1 એપ્રિલથી જ વીમો લેવો જોઈએ. આપણે પોતે જ અલગ અલગ કંપનીઓ સાથે ડીલ કરવું જોઈએ. પોસ્ટાનું કામ છે કે એમને જાગૃત કરવા કે ઇન્સ્યોરન્સ લેવો કેટલો મહત્ત્વનો છે અને એના માટે જો સાથે ડીલ કરશે તો એનું પ્રીમિયમ પણ ઓછું આવે, એમનું જોખમ પણ ઘટી જાય. તો અમે એમની સાથે વાત કરી છે ઘણા બધા મુદ્દાઓ કે ફોસ્ટાએ કરવા જોઈએ. અમે સાથે રહીને એમાં આગળ વધવા માટે પ્રયત્નશીલ છીએ. સાહેબ, લોકોની માંગ છે કે ચોપરા અને લેબ તો ખાલી એમને આપવામાં આવે તો હિસાબ એમનો ક્લિયર થાય. આજે હમણાં પોલીસ કમિશનર સાથે વાત થઈ છે. સ્ટેબિલિટી રિપોર્ટમાં જે આવ્યા હતા રિપોર્ટમાં આધારે તમારે અંડરગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ ફ્લોર સુધી 5 લોકોને જવા માટે ત્યાં પરમિશન આપવાના છે અને એના માટે કોણ જશે એની ફોસ્ટા પોતે એની ટીમમાં નક્કી કરી રહ્યા છે. એ પોલીસ કમિશનર સાથે, હર્ષભાઈ સાથે એ લોકો સંપર્કમાં છે અને જરૂરથી એમનો માલ કાઢવા માટે, કોમ્પ્યુટર કાઢવા માટે એને મદદ થઈશું. ધન્યવાદ. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ છે એ જ્યાં આગ લાગી હતી ઘટના સ્થળે પહોંચ્યા હતા, નિરીક્ષણ કર્યું હતું અને વેપારીઓ સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો. સાથે જ કહ્યું કે તાત્કાલિક કેવી રીતે વેપારીઓને ફરીથી ઊભા કરી શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.